ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી। આણંદ, ખેડા, વડોદરાના કેટલાક વિસ્તારોમાં એવો વરસ્યો કે જળબંબાકાર કરી દીધો અને ક્યાંક તો જળ પ્રલય જેવું લાગ્યું। મધ્યમાં મહેરની સાથે કહેર વરસી, તંત્રની મહેરબાનીએ વધી મુશ્કેલી। ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો, જ્યાં મેઘો ક્યાંક મહેર બનીને વરસ્યો તો ક્યાંક કહેર બનીને। ઉમરેઠમાં ખાબકેલા ભારે વરસાદે ઠેર ઠેર પાણી ભરાવી દીધા। લાલ દરવાજા, વેરાઈ માતા, બસ સ્ટેન્ડ વિસ્તાર જળબંબાકાર બનતા સામાન્ય જનજીવન ખોરવાયું। ઉમરેઠના એફઆરની ખરી વિસ્તારમાં વરસાદી પાણીએ લોકોના ઘરમાં ઘૂસણખોરી કરી હતી। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું। જોકે આ વરસાદ રોકાતા લોકો ઘરોમાંથી પાણી કાઢવાની જહેમત કરતા જોવા મળ્યા હતા। 8 વાગ્યાથી વરસાદ છે અને મારા ઘરમાં બે બીમાર છે। મારે કઈ લઈને જવું, મારા ઘરમાં જમા દૂધ બધું જ પલળી ગયું છે। કોઈ નિકાલ નહીં કરવાનો ઘરમાંથી બહાર, અમે કઈ જઈએ કઈ અમે। આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ પડતા બાટલા તળાવ ઓવરફ્લો થયું। તળાવ ઓવરફ્લો થતા 100 ફૂટ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। બોરસદ શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે બાટલા તળાવ અને કોલેજ રોડનો આ દ્રશ્ય છે। બાટલા તળાવ ઉપર હાલ ભારે વરસાદના કારણે બાટલા તળાવ ઓવરફ્લો થયો છે અને તેના જે પાણી છે તે મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે। બાટલા તળાવમાં 100 ફૂટ રોડ પરની જે સોસાયટીઓ આવેલી છે તેના પાણી આ બાટલા તળાવમાં આવે છે, પરંતુ હાલ આ બાટલા તળાવ ઓવરફ્લો થયો છે અને જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। તેમજ જે બાજુમાંથી કાંસ પસાર થાય છે અને સ્મશાનની બહારનો જે વિસ્તાર છે ત્યાં પણ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે। જોકે આ વરસાદી માહોલમાં નગરપાલિકાના ખાડા લોકો માટે મુશ્કેલી બન્યા છે। બોરસદમાં એક એક્ટિવા ચાલક 5 ફૂટ ખાડામાં પડતા ઈજાગ્રસ્ત થયો હતો। જોકે સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો, પણ પાલિકાએ જગ્યાએ ખાડા ખોદી મૂકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેર, આ તો કંઈ નહીં, ખેડામાં તો તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરી ચાલુ વરસાદે ખાડા પૂરવાનું શરૂ કર્યું હતું। નવા બનેલા ખેડા ડાકોર હાઈવે પર ખાડા પડતા હવે ચાલુ વરસાદે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ હતી। આણંદની સાથે વડોદરાના વાઘોડિયામાં પણ મેઘાનું જોર દેખાયું। વાઘોડિયાના નવા આજવા દેવળિયામાં જાંબવા કોતરના પાણી ગામમાં ફરી વળતા જળ કરફ્યુ લાગ્યો। ભારે વરસાદથી વાઘોડિયાના માડોધર રોડ પર પણ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો। શિનોરમાં ખાબકેલા તોફાની વરસાદ બાદ માલસર રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા। પાણી ભરાતા શિનોરનું રેલવે ગરનાળું બંધ કરાયું છે। વડોદરામાં ખાબકેલા ભારે વરસાદથી વડોદરાના આજવા સરોવરમાં પાણીની આવક વધી હતી। હાલ આજવાની સપાટી 211 ફૂટે પહોંચી છે। આમ હાલ મધ્ય ગુજરાતમાં ખાબકેલા વરસાદે આણંદના ઉમરેઠમાં ઠેર ઠેર જળ જમાવડો ખડકી દીધો છે, તો વડોદરાના વાઘોડિયાને પણ પાણી કરી નાખ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।